ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ ઉપરના પ્રતિબંધિત કોબરા સાપના ઝેર સાથે 7 લોકોને ઝડપી પાડવામાં સુરત એસઓજીને સફળતા મળી। કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના કાળાબજાર, તસ્કરી કે હેરાફેરી કરવામાં માફિયાઓ કોઈ કસર બાકી રાખતા નથી, પણ છેવટે તે કાયદાની જાળમાં ફસાઈ જાય છે। અને આવી જ એક ઘટના સુરત ખાતે સમાવી છે, જેમાં સુરત એસઓજી ટીમને 5 કરોડ ઉપરાના કોબરા સાપના ઝેર સાથે 7 લોકોને ઝડપી પાડ્યા છે। નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ વન્યજીવો અને અંગોની તસ્કરી મામલે એસઓજી પીઆઈ એપી ચૌધરીને સૂચના આપેલી હતી। પીએસઆઈ આરએમ સોલંકીને ખાનગી રાહે માહિતી મળેલ કે સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબરા સાપનું ઝેરની તસ્કરી કરી મંગાવી તેનો સોદો કરવાની ફિરાકમાં છે। પીઆઈ એપી ચૌધરી દ્વારા છટકું ગોઠવી આ ટોળકીને કોબરા સાપના ઝેરના બદલે કરોડો રૂપિયાની ઓફર અપાવતા ટોળકી લાલચમાં આવતા જે બાબતની મીટિંગ કરવા તૈયાર થતા જેની આ ટોળકીના સભ્યો સુરત શહેર થાણા જગતનાકા, સહજાનંદ હબ, ગઢપુર રોડ, નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર, દુકાન નંબર 123, પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગા થવાની હકીકત મળતા તે જગ્યાએ રેડ કરી હતી। મનસુખભાઈ અંબાભાઈ ઘિનૈયા, ચીમનભાઈ છગનભાઈ ભુવા, સમીર જયંતિલાલ પંચાલ, પ્રવીણ કાંતિલાલ શાહ, કેતનભાઈ ચિત્તરંજનભાઈ શાહ, મકરંદભાઈ શ્રીકાંતભાઈ કુલકર્ણી, પ્રાંત રાજેશભાઈ શાહને ઝડપી પાડી તેમની પાસેથી કોબરા સાપના પ્રતિબંધિત ઝેરનું કુલ વજન આશરે 6.5 ml, કુલ કિંમત ₹5 કરોડ 85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ઘિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે। અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે।